ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. હવે આજે આપણે એડવાન્સ જાવા પ્રોગ્રામિંગનું આપણે એક નવું ચેપ્ટર સ્ટાર્ટ કરી રહ્યા છે, બરાબર ને? મેં તમને ફર્સ્ટ લેક્ચર આપણે જ્યારે ઇન્ટ્રોડક્શન લયું હતું, બરાબર ને, ત્યારે મેં તમને સિમ્પલ જાવા પ્રોગ્રામિંગ અને એડવાન્સ જાવા પ્રોગ્રામિંગ બંનેનો ડિફરન્સ આપણે સમજ્યા હતા. તો કે જાવા જે પ્રોગ્રામિંગ છે, બરાબર, આપણે જે 5th સેમિસ્ટરમાં આપણે સ્ટડી કર્યા હતા, તો એમાં સ્ટાર્ટિંગમાં આપણે શું લર્ન કર્યા હતા? તો કે બેઝિકલી જાવાના પ્રોગ્રામ આપણે કેવી રીતે એક્ઝિક્યુટ કરી શકીએ છીએ. ત્યાર પછી આપણે સિમ્પલ કે ઇનહેરિટન્સ શું છે, ઇન્ટરફેસ શું છે, એરે શું છે, મલ્ટી થ્રેડિંગ શું છે, એક્સેપ્શન હેન્ડલિંગ શું છે, જે આપણે બેઝિક કન્સેપ્ટ આપણે શીખ્યા હતા. પણ જ્યારે પણ આપણે જાવાના બેઝિક કન્સેપ્ટ શીખ્યા હતા, તેને આપણે એડવાન્સ જાવા પ્રોગ્રામિંગમાં આપણે એનો યુઝ તો કરવાના છે, પણ જે પણ એપ્લિકેશન્સ બનાવતા હતા એ બધી હતી ડેસ્કટોપ એપ્લિકેશન્સ. સિમ્પલ આપણે કોમ્પ્યુટર્સમાં આપણે રન કરી શકીએ છીએ, અને આપણે વેબ બ્રાઉઝર પર આપણે એક્ઝિક્યુટ કરી શકતા નથી, બરાબર ને? ત્યાર પછી તમારા જે બધા જે કન્સેપ્ટ આવે છે તમારા એડવાન્સ જાવા પ્રોગ્રામિંગના, એ બધા જ કન્સેપ્ટ્સ એવા છે કે તમે જે પ્રોગ્રામિંગ કરી રહ્યા છો એ તમે વેબ બ્રાઉઝર પર પણ એક્ઝિક્યુટ કરી શકો છો, બરાબર? તો વેબ બ્રાઉઝર પર એક્ઝિક્યુટ કરવા માટે સિમ્પલ જે બેઝિક કન્સેપ્ટ જાવામાં હતો તેને કહેવાય છે એપ્લેટ. ખ્યાલ આવે છે બધાને? તો સિમ્પલ જે પ્રોગ્રામિંગ જે છે એ એપ્લેટ પ્રોગ્રામિંગ છે, રાઈટ? હવે જે આપણું એપ્લેટ પ્રોગ્રામિંગ છે એ વેબ બ્રાઉઝર પર પણ તમે એક્ઝિક્યુટ કરી શકો છો, પણ જે એપ્લેટના જે બધા પ્રોગ્રામિંગ હોય છે એ બધા કેવા પ્રોગ્રામિંગ હોય છે? તો કે સ્મોલ પ્રોગ્રામિંગ હોય છે. જાવામાં ઇન્ટરનેટ બેઝ પ્રોગ્રામિંગ તો કરી શકો છો, પણ સ્મોલ પ્રોગ્રામિંગ, નોટ બિગ લાર્જેસ્ટ પ્રોગ્રામિંગ, બરાબર? ખ્યાલ આવે છે? અને એનાથી તમે ખાલી સ્ટેટિક વેબ એપ્લિકેશન્સ આપણે બનાવી શકીએ, સ્ટેટિક, બરાબર? એપ્લેટ પ્રોગ્રામિંગથી આપણે સિમ્પલ ડાયનામિક એપ્લિકેશન્સ આપણે બનાવી શકતા નથી. બેઝિક પ્રોગ્રામ છે, બરાબર? ઇન્ટરનેટ બેઝ પ્રોગ્રામ છે, જાવામાં ઇન્ટરનેટ બેઝ પ્રોગ્રામિંગ છે આ, પણ કેવા પ્રોગ્રામિંગ છે? સ્મોલ પ્રોગ્રામિંગ, બરાબર ને? એપ્લેટના પ્રોગ્રામિંગ એક નાના પ્રોગ્રામિંગ હશે. એમાં સિમ્પલ્સ આપણે વેબ બ્રાઉઝર પર પણ એક્ઝિક્યુટ કરી શકીએ છીએ, અને એક વેબ બ્રાઉઝર પર એક્ઝિક્યુટ ના કરવું હોય તો એક અલગ પણ ટૂલ આપેલું છે જેને કહેવાય છે એપ્લેટ વ્યુઅર. એક નામ છે જેનું થોડુંક નવું છે, એટલે થોડુંક તમને અઘરું પણ પડે. એપ્લેટ વ્યુઅર એક ટૂલ પણ આપેલો છે કે એના દ્વારા પણ તમે પ્રોગ્રામિંગને એક્ઝિક્યુટ કરી શકો છો, રાઈટ? ત્યાર પછી આવે છે કે એપ્લેટ પ્રોગ્રામિંગથી થશે શું? તો કે એનામાં એપ્લેટ જે પ્રોગ્રામિંગ છે એ તમને એક એપ્લેટ પ્રોગ્રામિંગ છે એ તમારા ગ્રાફિક્સને પણ સપોર્ટ કરે છે. દેટ મીન્સ તમારે કોઈ સર્કલ છે, કોઈ સ્ક્વેર છે, કોઈ રેક્ટેંગલ છે, કોઈ ટ્રાયેંગલ છે, કોઈ લાઇન છે, એ બધાને પણ તમારે કરવું હોય તો તમે કરી શકો છો. ખ્યાલ આવે છે? તો ગ્રાફિક્સ કયા ક્લાસને સપોર્ટ કરે છે એપ્લેટ પ્રોગ્રામિંગ? ગ્રાફિક્સ ક્લાસને. તમારે કોઈ ગ્રાફિક્સ ડિઝાઇનિંગ કરવું હોય તો તમે કરી શકો છો. ખ્યાલ આવે છે? તો એ ગ્રાફિક્સને પણ સપોર્ટ કરે છે, બરાબર? અને એનાથી તમે સ્મોલ વેબ બ્રાઉઝર પર પણ પ્રોગ્રામ એક્ઝિક્યુટ કરી શકો છો એપ્લેટ ઉપર. તો એપ્લેટ પ્રોગ્રામિંગ પર એક નાના પ્રોગ્રામિંગ છે. હવે આપને ખ્યાલ છે કે જ્યારે પણ આપણે કોઈ પ્રોગ્રામ ઇન્ટરનેટ ઉપર કરતા હોય છે તો વાયરસ આવવાની પણ પોસિબિલિટી રહે છે. તો એપ્લેટ જે બ્રાઉઝર ઉપર એક્ઝિક્યુટ થાય છે એ બ્રાઉઝર એક્સ્ટ્રા સિક્યુરિટી પ્રોવાઈડ કરે છે. શું પ્રોવાઈડ કરે છે? એક્સ્ટ્રા સિક્યુરિટી. એટલે કોઈ પણ વાયરસની ઇફેક્ટ એના ઉપર રહેતી નથી. ખ્યાલ આવે છે એપ્લેટ પ્રોગ્રામિંગમાં? બરાબર ને? સ્મોલ ઇન્ટરનેટ બેઝ જાવા પ્રોગ્રામ છે, જેનાથી તમે ઇન્ટરનેટ ઉપર તમે પ્રોગ્રામને એક્ઝિક્યુટ કરી શકો છો. પ્લસ ગ્રાફિક્સ ક્લાસને પણ સપોર્ટ કરે છે. ગ્રાફિક્સ એટલે શું? તમે સર્કલ છે, રેક્ટેંગલ છે, લાઇન છે, તમારે એની અંદર પાછો કલર ફિલ કરવો હોય, એનો બેકગ્રાઉન્ડ કલર, એનો ફોર કલર, આ બધું તમને સપોર્ટ કરે છે એપ્લેટ, બરાબર? ખ્યાલ આવે છે બધાને? ઓકે. તો એપ્લેટ પ્રોગ્રામિંગથી તમે આ રીતના નાના ઇન્ટરનેટ બેઝ પર પ્રોગ્રામિંગ તમે કરી શકો છો. બીજું કે જ્યારે પણ આપણે વેબ લેંગ્વેજ આવે, કોઈ પણ વેબ લેંગ્વેજ આવે, જેવી રીતે કે તમે લાસ્ટ ટાઈમ PHP શીખ્યા, બરાબર ને? તો PHP શીખો છો કે કોઈ પણ તમે .NET શીખ્યા હતા, VB.NET, કે વેબ ડિઝાઇનિંગ માટે તમે યુઝ કર્યું છે, તો આ બધામાં HTML તો આવે જ, HTML ને CSS તો આવે જ. એવી જ રીતે આમાં પણ તમારું HTML ને તમારું CSS તો
આવશે જ, બરાબર. HTML પ્રોગ્રામિંગ વગર આ વસ્તુ થવાની નથી. હવે તમે જે પ્રોગ્રામ એક્ઝિક્યુટ કરશો એ બધા પ્રોગ્રામિંગ છે આપણા જાવાના, બરાબર. આપના પ્રોગ્રામિંગ છે શેના? તો કે જાવાના પ્રોગ્રામિંગ છે. હવે આ જાવાના પ્રોગ્રામને તમારે વેબ બ્રાઉઝર પર એક્ઝિક્યુટ કરવું હોય, દેટ મીન્સ તમારે એને HTML સાથે તો તમારે કનેક્શન કરવું જ પડે. ખ્યાલ આવે છે? એટલે આ એપ્લેટના પ્રોગ્રામિંગમાં પાછા HTMLના ટેગ્સ પણ તમારા આવશે જ. ટેગ્સ વગર આ વસ્તુ પોસિબલ નથી, કેમ કે જ્યારે પણ તમારી કોઈ પણ વેબ લેંગ્વેજ આવશે એટલે બેઝિકલી કન્સેપ્ટ તો HTMLનો આવવાનો જ. ખ્યાલ આવે છે? એટલે આમાં પણ બધા ટેગ્સ તો આવશે જ HTMLના. ખ્યાલ આવે છે બધાને? ઓકે. તો આપણે નેક્સ્ટ વિડીયોમાં આપણે એપ્લેટ વિશે આગળ આપણે જોઈએ. આ તમને બેઝિક કહ્યું. હું બીજો વિડીયો પણ અપલોડ કરું છું જેમાં આપણે નેક્સ્ટ એનું ઇન્ટ્રોડક્શન જોઈએ.